યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો. 994 સમયમાં આજનો આજે તમે સિહોર જોવો છો એ પેલા સિંહપુર તરીકે ઓળખાતું દેવી સ્વરૂપે ધાનીકુળમાં માતાજીએ જન્મ લીધેલો. મિત્રો આજે આપણે આવી ગયા છીએ સિહોર ગામે સિંહોરી માના દર્શન કરવા. તો આ વિડીયોમાં હું તમને સિંહોરી માના દર્શન કરાવીશ, સાથે સાથે સિંહોરી માનો ઇતિહાસ પણ જણાવીશ. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. વિડીયો પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે ડુંગર ઉપર જઈએ અને માતાજીના દર્શન કરીએ. તો મિત્રો, સિંહોરી માતાજીના દર્શન કરવા જવા માટે 380 પગથિયા ચડીને તમારે જવાનું રહેશે. ડુંગર ઉપરથી તમને સુંદર મજાનું સિંહોર ગામનો નજારો દેખાશે. તારે તમે દર્શન કરી રહ્યા છો સિંહોરના ડુંગર પર બિરાજમાન માતા સિંહોરીના. તો કોમેન્ટમાં જય સિંહોરીમાં લખવાનું ભૂલતા નહીં. સિંહોરી માતાએ કયેક નિસંતાન દંપતીને દીકરા તેમજ દીકરીઓ આપી છે. તેમના ફોટા લગાડવામાં આવેલા છે. સરસ મજાનું એક લીમડાનું ઝાડ છે, તેમના નીચે અહીંયા ફોટા લગાડવામાં આવેલા છે. તમે જોઈ શકો છો અઢળક સંખ્યામાં માતાજીએ દીકરા દીકરીઓ આપેલી છે. તેમના એ ફોટા લગાડવામાં આવેલા છે. માતાજીનું વાહન સિંહ, તેમના આપણને અહીં દર્શન થઈ જાય છે. તમે જોઈ શકો છો આ બાજુ હવન ક્ષેત્ર છે, તમે જોઈ શકો છો. અહીંયા દાન પેટી, જે લોકોને દાન કરવું હોય આ પેટીમાં નાખી શકે છે. તમે જોઈ શકો છો. અને આ બાજુ ગાડલાની શું બેહવાની, નાના છોકરા જે કોઈ ભાવિકો બહારથી આવતા હોય તેમને, નાના છોકરા હોય તો તેમને માટે ઘોડિયાની વ્યવસ્થા રાખેલ છે. તમે જોઈ શકો છો. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. સિંહોરી માતાનો ઇતિહાસ એવો છે ભાઈ, ઈસવીસન 994 સમયમાં આજનો આજે તમે સિહોર જોવો છો એ પેલા સિંહપુર તરીકે ઓળખાતું. આ સિંહપુરની અંદર બ્રાહ્મણો રાજ કરતા. બ્રાહ્મણો બધા રહેતા. જાની અને રાણે અટકના બ્રાહ્મણ રહેતા. એમાં જાની કુળના માતા સિંહોરીમાં હતા. એક દેવી સ્વરૂપે જાની કુળમાં માતાજીએ જન્મ લીધેલો. સિંહોરની માલિપા આપણે કેમ ગામડામાં જેમ ચોરા હોય એમ સિંહપુરની અંદર આપણે 7 શેરીનો ચોરો કહેવાય, જે અહીંથી ડુંગર ઉપરથી બતાય 7 શેરી. હવે આ 7 શેરીના ચોરા ઉપર હું તમને કોઈ સવારનો સમય હતો અને કોઈ ગઢા બુઢા નહોતા અને આપણે જો જોનડા છોકરા હતા અને માતાજી એના ઘરે છાશ વલાવતા હતા. છાશ વલાવતા માતાજી ફૂલ એની મસ્તીમાં ઓઢણું ઉડી ગયું ને ત્યાં બેઠેલા જોનડા છોકરાએ માતાજીને મેણું માર્યું કે એનો પતિ બાયલો હશે, નમાલો હશે, આવું કહેતા એને જોયું તમારા ઘરના છે. એટલે એ નીચે આવે છે. માતાજી જે છાશ વલાવતા એટલે પાટું મારે છે, એટલે માતાજી નીચે પડી જાય. પછી માતાજીને એ કટાર લઈને નાકને ચોટલો કાપવાની કોશિશ કરે, પણ એ એમથી થતું નથી. એટલે અહીંથી એના પપ્પા આવી જાય ને એને બધી જોયું કે મારી દીકરી પર ખોટો અત્યાચાર થયો છે. એટલે અહીંથી આ જાની પરિવાર ભેગું થયું ને અહીંથી આ રાણા પરિવાર ભેગું થયું. આ બેયની વચમાં ભીષણ યુદ્ધ થયું. હવે ઇતિહાસની અંદર તો એવું કહેવાય છે કે હવાર છે લોહીના પાણા નદીની અંદર તરતા હતા. હવા મન જોને ઉતરી ગયા એટલા બ્રાહ્મણોએ ધીંગાણામાં આહુતિ આપેલી. એટલે માતાજી ત્યાંથી જોયું ને સીધું ડુંગરે દોટ કાઢે છે. એ સમયની અંદર અહીંયા પથ્થરની શિલા હશે. અને હું તમને કહું, સૂર્યનારાયણને પ્રાર્થના કરી, હે સૂર્યનારાયણ દેવતા, મેં મારા પતિ સિવાય કોઈ પર પુરુષનો વિચાર ન કર્યો હોય તો ધરતી માતા મને માર્ગ આપે. એટલું બોલતા હું તમને કોઈ પવનનો સુસવાટો આવ્યો ને માતાજી અંદર સમાઈ ગયા. અંદર સમાઈ ગયા એટલે પથ્થરની શિલા રહી ગઈ માતાજીની. સમય જતા જતા હું તમને કહું, ભાવનગરના રાજા આવ્યા અને પછી એને થોડોક વીણો ઉધાર કરાવી દીધો. પછી માતાજી સતી થઈ ગયા,
સિંહપુરે તો એની પરથી માતાજી સતી થઈ ગયા એટલે હું તમને કહું એમનું નામ ગામનું નામ શિહોર પડ્યું. એટલે આજથી આ શિહોર તરીકે ઓળખાણું. આ રીતનો ઇતિહાસ છે ભાઈ. અને આ ઇતિહાસની અંદર જે કાંઈ આપ્યું છે એ આખી ચોપડી છે મારી પાસે અને એમાંથી મેં આપેલું છે. અને આજની તારીખમાં શિહોરી માતા અનેકના દુઃખ ભાંગે છે. હાજરા હાજુર છે માં શિહોરીમાં. તમારા ડુંગર ઉપર આવવા માટે 380 પગથિયા છે. અને હાલની મોજૂદ એક માતાજી હાલમાં અત્યારે પડસો હાલમાં અમને આપે છે. તે પથ્થરની શિલા બાંધેલી છે, એ હાંકળથી બાંધેલી છે. અને એ શિલા એટલી મોટી છે. માતાજી એક ભાઈ નીચે રહેશે, એમને સપને આવીને કીધું તું ખાલી હાંકળ માર દે, બાકી જવાબદારી મારી. એ ભાઈ ને માતાજી સપને આવીને કહી ગયા, ભાઈ સાંકળ મળી ગયા. અને હાલમાં એ સાંકળના હિસાબે માતાજી એનું રક્ષણ કરે છે. સાંકળ સ્વરૂપ છે અત્યારે. અને હાલમાં હું તમને કહું આ પડસો મોજૂદ છે. અને અનેકના દુખિયાના દુઃખ ભાંગે છે મારી માતા શિહોરી. હાજરા હાજુર છે. અમારે અહીંયા આરતીનો સમય છે સવારે 8 વાગે અને સાંજે પણ 8 વાગે જ છે. અમારે વર્ષોથી આ બાપ દાદાની પેઢી અમારી ચોથી પેઢી પૂજા કરે છે. મારું નામ ગોસ્વામી જગદીશગીરી ભૂપતગીરી, શિહોરી માતા મહંત. જય માતાજી, જય શિહોરી. તો મિત્રો, અહીંના પૂંજારી દ્વારા આપણે માતાજીનો અદ્ભુત રોચક ઇતિહાસ જાણ્યો. તો મિત્રો, આપણે માતાજીના સરસ મજાના દર્શન કર્યા. પણ અહીંયા એક શિલા આવી છે, એક પથ્થર એવો આવેલો છે, એને હાંકળથી બાંધવામાં આવેલો છે. જો એ પથ્થર અહીંથી પડે તો સિંહોરમાં ઘણું ખરું નુકસાન થાય એમ છે. તો માતાજીનો એવો ચમત્કાર છે, જેને હાંકળથી વર્ષોથી બાંધવામાં આવેલો છે. આજ સુધી પથ્થર જરીએ હલ્યો નથી. તો એ પથ્થરના હું તમને દર્શન કરાવું. તમે જોઈ શકો છો સામેની સાઈડ એ પથ્થર છે અને સાંકળથી બાંધવામાં આવેલો છે. તમે જોઈ શકો છો સિંહોરીમાંનો આ ચમત્કાર છે. વર્ષોથી પથ્થર એક જરાય પણ હલ્યો નથી. અત્યાર સુધીમાં કેટલાય ભૂકંપ આવી ગયા, છતાંય પથ્થર ત્યાંનો ત્યાં જ છે. જો આ પથ્થર પડે તો સિંહોરમાં ઘણું ખરું નુકસાન થાય એમ છે. પણ માતાજીનો એવો ચમત્કાર અને માતાજીની એવી કૃપા, વર્ષોથી આ પથ્થર હલ્યો પણ નથી. તો સિંહોરીમાંના દર્શન કરીને થોડાક જ નીચે આવો ત્યાં અહીંયા ખેતરપાળ દાદાનું મંદિર છે. જો કોઈ આવે તો દર્શન કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, તમે જે કોઈ દર્શન કરવા સિંહોરી માતાના દર્શન કરવા સિંહોર આવો તો અહીંથી તમને પ્રસાદી મળી રહેશે. અહીંયા સિંહોરીમાંના સરસ મજાના અવનવા સ્વરૂપમાં માતાજીના ફોટા પણ મળી રહેશે. માતાજીની સુંદરી, પ્રસાદ વગેરે વગેરે વસ્તુ અહીંથી તમને મળી રહેવાની છે. મિત્રો, આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.